હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો ગણેશ ચતુર્થી પછી ગણપતિ દાદાનું વ્રત ચાલી રહ્યું છે અને ગણપતિ દાદાને મોદક ખૂબ જ પ્રિય હોય છે. તો આજે આપણે વધેલી રોટલીમાંથી મોદક બનાવીશું, જે સિમ્પલ રીતે ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થતા હોય છે. તો મોદક અલગ અલગ પ્રકારે બને છે, પણ આજે હું તમને વધેલી રોટલીમાંથી ચૂરમાના ગોળવાળા મોદક બનાવીને બતાવીશ. તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો તેના માટે મેં અહીંયા 5 થી 7 જેટલી વધેલી રોટલી લઈ લીધી છે. તો પહેલાં તેને મિક્સર જારની અંદર ક્રશ કરી અને તેનો દરદરો પાવડર તૈયાર કરીશું. તો આ રીતે આપણે બધી રોટલીનો પાવડર બનાવીને તૈયાર કરી લેવાનો. તો મુઠિયા વાળવાની કે પછી તળવાની ઝંઝટ વગર રોટલીમાંથી પણ ચૂરમાના લાડુ તૈયાર કરી શકીએ છીએ અને સેમ જ ખાવામાં ટેસ્ટ આવતો હોય છે. તો બધી રોટલીને આ રીતે હું ક્રશ કરી લઉં છું. હવે એક કઢાઈની અંદર જે રોટલીનો ચૂરો બનાવીને રાખ્યો છે તેને થોડો શેકી લેવાનો છે. તો તેનાથી તે ક્રિસ્પી બનતો હોય છે અને મોદક કે પછી લાડુ ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ રીતે આપણે તેને 2 થી 3 મિનિટ જેવું શેકીશું. તો હવે એક પ્લેટની અંદર લઈ સેમ કઢાઈની અંદર 3 મોટી ચમચી જેટલું ઘી ઉમેરીશું. તો આપણે ગોળવાળા લાડુ બનાવીએ છીએ એટલે તેની અંદર ઘીનો થોડો ઓછો ઉપયોગ થશે. ઘી ગરમ થઈ જાય એટલે મેં એક વાટકી ગોળ લઈ લીધો છે. તો ફ્રેન્ડ્સ, ચૂરમાનું જે રોટલીનું ચૂરમું હતું તે 2 વાટકી જેટલું હતું, એટલે મેં તેનાથી અડધી ક્વોન્ટિટીમાં ગોળ લીધો છે. તો ગોળ તમે ટેસ્ટ પ્રમાણે વાપરી શકો છો. તો ગોળને આપણે સરસ રીતે ઘી સાથે મેલ્ટ કરીશું. તો અહીં આપણે ચાસણી બનાવવાની બિલકુલ જરૂર નથી. તે મેલ્ટ થઈ જાય ત્યાં સુધી કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે. ગોળને મેલ્ટ કરી લીધા પછી ગેસની ફ્લેમ બંધ કરી કઢાઈને નીચે ઉતારી તેની અંદર બધી સામગ્રી મિક્સ કરવાની. તો પહેલાં આપણે જે રોટલીનું ચૂરમું બનાવ્યું છે તે ઉમેરીશું. સાથે જ મેં અહીંયા થોડી કટ કરેલી બદામ અને કાજુ લઈ લીધા છે. તો તમે તેને સાંતળીને પણ લઈ શકો છો. મેં ડાયરેક્ટ જ તેનો ઉપયોગ કર્યો છે. 1 ચમચી ખસખસ અને અડધી ચમચી ઇલાયચી પાવડર મિક્સ કરીશું. તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. તો ડ્રાયફ્રૂટની અંદર તમને જે ડ્રાયફ્રૂટ ગમતા હોય તે અહીંયા તમે ઉમેરી શકો છો. તો અત્યારે મિશ્રણ થોડું ગરમ છે એટલે ચમચા વડે જ આપણે તેને મિક્સ કરીશું. તો લાડુ માટેનું આ રીતે મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે. તો આમાંથી તમે લાડુ કે પછી મોદક બનાવીને તૈયાર કરી શકો છો. સેમ પ્રોસેસથી આપણે વધેલી રોટલીના લાડુ પણ બનાવી શકીએ છીએ. તો હવે આપણે તેને ઠંડુ કરીશું. ઠંડુ થઈ જાય એટલે અહીંયા મોદક માટેનું મોલ્ડ લઈ લીધું છે. તો તેની અંદર મિશ્રણ રાખી મોદકને તૈયાર કરી લેવાના. અત્યારે હું થોડા મોદક અને થોડા લાડુ બનાવી લઉં છું. તો આ રેસીપી આપણે ખૂબ જ ઇઝીલી અને સરળતાથી બનાવી શકીએ છીએ અને ટેસ્ટ તો બિલકુલ ચૂરમાના લાડુ બનાવ્યા હોય તેવો જ આવતો હોય છે. તો આ રીતે વધેલી રોટલીમાંથી એકવાર તો જરૂર ટ્રાય કરો. રેસીપી પસંદ આવે તો લાઈક અને શેર કરો અને કમેન્ટમાં જય ગણેશ લખવાનું ભૂલતા નહીં. તો હવે આપણે એક નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.